સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં જાગૃત નાગરિકની અરજી બની ભ્રષ્ટાચાર અને દબાણ સામેનું અમોઘ શસ્ત્ર। પાલિકાના અધિકારીઓએ ગેરકાયદેસરતાના અડિંગા પર ચલાવ્યું આક્રમક ચક્ર। વર્દીની સતર્કતા સામે બૂટલેગરોનો ફિલ્મી કિમિયો પડ્યો ફિક્કો। દૂધની આડમાં છુપાયેલા કાળા કારોબાર પર પોલીસનો જેસીબી જેવો પ્રહાર। વતનની આઝાદીના વીરોને 2 મિનિટની સ્તબ્ધતાથી અપાશે ભાવાંજલિ। બનાસકાંઠાના ખૂણે ખૂણે ગુંજશે શહીદોના બલિદાનની ગૌરવશાળી અંજલિ। કડક વર્દીના કડક પડ નીચે છુપાયેલી વહાલની ગંગાએ વડીલોને આપી હેતની હૂંફ। ડીસામાં પોલીસની સત્તા નહીં પણ સેવાની સરવાણીનો જોવા મળ્યો અનોખો મિજાજ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસા નગરપાલિકા દ્વારા આજે શહેરના પ્રવેશદ્વાર સમાન જલારામ મંદિર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કડક કામગીરી હાથ ધરવામાં આવી હતી। એક જાગૃત મહિલા નાગરિક દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં કરવામાં આવેલી રજૂઆતના પગલે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। ટ્રાફિકની સમસ્યાથી પીડાતા શહેરને રાહત આપવા માટે પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે આ ઓપરેશન પાર પાડ્યું હતું। ડીસા શહેરમાં જલારામ મંદિર પાસેના દબાણો ટ્રાફિક સમસ્યાનું મુખ્ય કારણ બન્યા હતા, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ભારે પરેશાન હતા। આ પ્રશ્ને શહેરની જાગૃત મહિલા ભાવનાબેન વેણે સરકારના સ્વાગત કાર્યક્રમમાં દબાણ હટાવવા માટે ઓનલાઈન અરજી કરી હતી। આ અરજીની ગંભીરતાને ધ્યાને લઈ ઉચ્ચ સ્તરેથી દબાણો હટાવવાની સૂચના મળતા ડીસા નગરપાલિકાએ દબાણદારોને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા નોટિસ ફટકારી હતી। જો કે નોટિસની મુદત પૂર્ણ થયા બાદ પણ દબાણદારો દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતા આજે પાલિકાની ટીમ જેસીબી અને ટ્રેક્ટરો સાથે મેદાનમાં ઉતરી હતી। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાચા પાકા દબાણોને જમીનદોસ્ત કરી માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો। ખાસ કરીને જલારામ મંદિરથી મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ સુધીના માર્ગને પાલિકા આઇકોનિક માર્ગ તરીકે વિકસાવવા જઈ રહી છે, જેના કારણે આ વિસ્તારમાં હવે એક પણ ગેરકાયદેસર દબાણ ન રહે તે માટે તંત્ર મક્કમ બન્યું છે। પાલિકાની આ કડક કાર્યવાહીને પગલે વર્ષોથી અડિંગો જમાવીને બેઠેલા દબાણદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે। આગામી સમયમાં આ સમગ્ર પટ્ટાને નવતર ઓપ આપી શહેરની સુંદરતા વધારવાનું આયોજન હોવાથી આજે થયેલી આ કામગીરી ઘણી મહત્વની માનવામાં આવી રહી છે। આજ રોજ એક દબાણ ઝુંબેશ રાખવામાં આવ્યું છે, જે આઇકોનિક રોડ બને છે ડીસા નગરપાલિકાનો, એમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી રહ્યા છે। તેમજ એક ડૉક્ટર ભાવનાબેન તેજાભાઈ વેણ એમની જિલ્લા સ્વાગતમાં અરજી હતી, જે શુભ સોસાયટી આગળના દબાણોના કારણે ટ્રાફિક જામ થાય છે, જેની પણ આજે કાર્યવાહી કરવામાં આવશે અને દબાણ દૂર કરવામાં આવશે। ડીસા નગરપાલિકાની આ કાર્યવાહીથી શહેરના હાર્દ સમાન માર્ગો હવે શુદ્ધ શ્વાસ લેશે અને ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત મળશે। જાગૃત નાગરિકોની રજૂઆત જ્યારે તંત્રના અમલ સાથે મળે છે ત્યારે શહેરના વિકાસને નવો વેગ મળે છે, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે। આગામી દિવસોમાં આ આઇકોનિક માર્ગ તૈયાર થતાની સાથે જ ડીસાની ભૌગોલિક ઓળખ બદલાશે અને શહેર વધુ આધુનિક તેમજ સુવ્યવસ્થિત દેખાશે। કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નોટિફિકેશનના વિરોધમાં
બનાસકાંઠા ટુરિસ્ટ લક્ઝરી બસ એસોસિએશન મેદાને આવ્યું છે। એસોસિએશન દ્વારા પોતાની પડતર માંગણીઓ અને નવા નિયમોથી થતા આર્થિક નુકસાન અંગે સાંસદ ગેનીબેન ઠાકોરની રજૂઆત કરવામાં આવી છે। હજારો પરિવારોની રોજીરોટી સાથે જોડાયેલા આ પ્રશ્નને લઈને હવે બસ સંચાલકોએ આરપારની લડાઈમાં મૂળમાં સરકારનું ધ્યાન દોર્યું છે। ભાબર ખાતે આવેલા લોક નિકેતનમાં ડીસા એસોસિએશનના હોદ્દેદારોએ એકત્રિત થઈને સાંસદ ગેનીબેન ઠાકોરને આવેદનપત્ર સુપરત કર્યું હતું। લક્ઝરી બસ માલિકોની મુખ્ય રજૂઆત એ છે કે સરકારના નવા નિયમોને કારણે તેમનો વર્ષો જૂનો વ્યવસાય ભાંગી પડે તેમ છે। એસોસિએશને માંગ કરી છે કે ડિસેમ્બર 2025 સુધી CRTM ધરાવતી બસોને યથાવત રીતે પાસ કરવાની મંજૂરી આપવામાં આવે અને 2x2 તેમજ 2x3 સીટ પેટર્ન અંગે યોગ્ય સ્પષ્ટતા કરવામાં આવે। સૌથી મહત્વની વાત એ છે કે તાજેતરમાં જાહેર થયેલા નોટિફિકેશનનો અમલ ઓછામાં ઓછો 6 મહિના સુધી મોકૂફ રાખવાની પણ માંગ કરાઈ છે, જેથી બસ માલિકોને જરૂરી ફેરફારો કરવા માટે પૂરતા સમય મળી રહે। આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવાયું હતું કે FDSS જેવા કડક નિયમો માત્ર નવી બનતી બસો માટે જ લાગુ કરવા જોઈએ। જૂની બસો પર તેને થોપવાથી મોટું આર્થિક નુકસાન થઈ શકે છે। એસોસિએશન દ્વારા આ રીતે કુલ 10 જેટલા મહત્વના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં રોજગારી પર પડતી અસરો અને વ્યવહારિક મુશ્કેલીઓની વિસ્તૃત સમજૂતી અપાઈ હતી। બસ સંચાલકોની આ વેદના સાંભળીને સાંસદ ગેનીબેન ઠાકોરે પણ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો। તેમણે ખાતરી આપી હતી કે ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા આ તમામ શ્રમિકો અને માલિકોની માંગણીઓને તેઓ કેન્દ્ર સરકાર અને સંબંધિત મંત્રાલય સમક્ષ યોગ્ય મંચ પર મજબૂત રીતે રજૂ કરશે। બનાસકાંઠા ટ્રાવેલ એસોસિએશન દ્વારા ભારત સરકાર દ્વારા જે 153નું જે નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેના વિરુદ્ધના અંદર એટલે અમે વિરોધ નહીં પણ સમર્થન સરકારને કે ભાઈ અમને રાહત આપે 12 મહિના આ માટે, એ માટે અમે દરેક બનાસકાંઠા જિલ્લાના સાંસદ સભ્યશ્રીને આજે આવેદનપત્ર આપ્યું અને બનાસકાંઠા જિલ્લાના દરેક ધારાસભ્યશ્રીને અને મંત્રીશ્રીને અમે આ માટે આવેદનપત્ર આપવાનું એક આયોજન કરેલું છે ગુજરાત ટ્રાવેલ એસોસિએશન તરફથી। એના અનુસંધાન આજે ગેનીબેન ઠાકોર શ્રી અમારા સંસદ સભ્યશ્રી એમને આજે આવેદનપત્ર આપવા આવ્યા। બનાસકાંઠા જે ટ્રાન્સપોર્ટિંગ એસોસિએશન છે એમને એક આવેદનપત્ર આપીને 4 મુદ્દાની માગણી એમને સરકાર પાસે કરી છે। એમની જે મુખ્ય જે માગણી છે એ સરકારે જે કંઈ નવા પરિપત્રો કર્યા અને 153 પરમાનન્ટ સીટ માટેની માગણી એમણે કરેલી, તો સ્વાભાવિક છે કે પહેલી જે જૂની બસો એમણે લાખો કરોડો રૂપિયા ખર્ચીને એમણે લીધેલી હોય અને એ બધો ફેરફાર કરવા માટેનો સરકારે એમને ટાઈમ પણ આપવો પડે। બીજું, આ જે ટુરિઝમ સાથે જે સંકળાયેલા તમામ લક્ઝરી એના માલિકો હોય, એની સાથે સંકળાયેલા હોય, રોજગારી એમાં પણ ક્યાંક ને ક્યાંક રોજગારીમાં પણ બેકારીનું પ્રમાણ વધશે અને આ પ્રમાણનો સરકાર નિર્ણય લેશે અને વધારે એને સ્ટ્રિક્ટ રાખશે તો ટુરિઝમમાં પણ જે લોકો આસ્થાને માને છે, ક્યાંક પ્રવાસ જવા માટે બીજે જઈને જોવા મહિને એનું અનુકરણ કરવા માટેના પ્રયત્નો કરે છે, એમાં પણ ક્યાંક ને ક્યાંક ઘણી બધી નુકસાન થશે ને અથવા તો એનાથી લોકો વંચિત રહેશે। એટલે આ બાબતમાં જે આવેદનપત્ર આપ્યું છે એના કેન્દ્રના મંત્રી સુધી પહોંચાડીશું અને એમની જે માગણી છે એ માગણી માટે સરકાર વહેલામાં વહેલું વિચારે એવું અમે સંયુક્ત રીતે 2-5 સંસદોની ટીમ સાથે મળીને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબને મળવું પડે તો મળીને એમનો અવાજ એ કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવા માટેની ખાતરી આપી। લક્ઝરી બસ સંચાલકોની આ માંગણીઓ જો સરકાર સ્વીકારે તો જ હજારો પરિવારોની આજીવિકા સુરક્ષિત રહી શકે તેમ છે। સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા અપાયેલી ખાતરીથી હવે બસ માલિકોમાં આશાનું કિરણ જાગ્યું છે। આગામી સમયમાં જો સરકાર આ નોટિફિકેશનમાં કોઈ સુધારો કે રાહત જાહેર કરશે તો તે ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં કે મોટી રાહત ગણાશે, અન્યથા આ મુદ્દો આગામી દિવસોમાં વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે। ધાનેરા તાલુકાના રૂણી ગામે નવીન વીજ લાઇન નાખવાની કામગીરી દરમિયાન એક વીજ કામદારનું કરંટ લાગવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। પંચમહાલ જિલ્લાનો વતની અને અહીં મજૂરી કામ માટે આવેલો યુવાન વીજ વાયરની ઝપેટમાં આવી જતા ઘટના સ્થળે જ ફસડાઈ પડ્યો હતો। આ દુર્ઘટનાને પગલે સ્થાનિકો અને સાથી શ્રમિકોમાં ભારે અરારટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે। ધાનેરાના રૂણી ગામના સીમ વિસ્તારમાં નવીન વીજ લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ કરુણ ઘટના બની હતી। પંચમહાલ જિલ્લાનો એક વીજ કામદાર જ્યારે થાંભલા પર કે નીચે લાઇન ખેંચવાની કામગીરી કરી રહ્યો હતો ત્યારે અચાનક શોર્ટ સર્કિટ થતાં તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો।
પ્રાથમિક અનુમાન મુજબ કામગીરી દરમિયાન ચાલુ વીજ લાઇનને ભૂલથી હાથ અડી જતા શ્રમિક કરંટની ચુંગાલમાં ફસાઈ ગયો હતો અને ક્ષણભરમાં જ તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે આસપાસના લોકો કંઈ સમજે તે પહેલાં જ યુવાનનું મોત થઈ ચૂક્યું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતકની લાશને તાત્કાલિક પોસ્ટમોર્ટમ અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હોસ્પિટલ ખાતે પંચમહાલથી મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી છે અને પીએમની વિધિ પૂર્ણ થયા બાદ મૃતદેહને તેમના વતન રવાના કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે. નવી લાઇનના કામમાં સુરક્ષાના સાધનોના અભાવે કે બેદરકારીને કારણે આ ઘટના બની છે કે કેમ તે દિશામાં પણ હવે સ્થાનિક તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એક ગરીબ શ્રમિકે પરિવારનું ગુજરાન ચલાવવા માટે દૂર વતનથી આવીને અહીં જીવ ગુમાવતા હોસ્પિટલ પરિસરમાં પણ ગમગીની છવાઈ ગઈ હતી. વીજ લાઇનની કામગીરી દરમિયાન રાખવામાં આવેલી સાવચેતીમાં સહેજ પણ ચૂક કેટલું મોટું જોખમ નોતરી શકે છે તેનું આ જીવંત ઉદાહરણ છે. પંચમહાલના આ શ્રમિકના મોતથી એક પરિવારનો આધાર છીનવાઈ ગયો છે. તંત્ર દ્વારા આવી જોખમી કામગીરીમાં સુરક્ષાના કડક નિયમોનું પાલન થાય તે અત્યંત અનિવાર્ય બન્યું છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં બાળકોના જીવના જોખમે ફાયર સેફટીના નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. એસએમએમસી અધ્યક્ષના એક રિયાલિટી ચેકથી સરકારી તંત્રની બેદરકારી અને ટકાવારીની લાલચમાં બાળકોની સુરક્ષાને નેવે મૂકતા અમલદારોનો અસલી ચહેરો ખુલ્લો પાડ્યો છે. ગુજરાત સરકાર દ્વારા સુરત અગ્નિકાંડ જેવી ઘટનાઓ ન બને તે માટે શાળાઓમાં લાખોના ખર્ચે ફાયર સેફટીની સુવિધા ઊભી કરવામાં આવી હતી, પરંતુ ધાનેલાના જાડી ગામે આ મશીનરી માત્ર કાગળ પર કે શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ છે. જાગૃત નાગરિક અને એસએમસી અધ્યક્ષે જ્યારે શાળામાં જઈને ફાયર સેફટીની સ્વિચ ચાલુ કરી ત્યારે પાઇપોમાંથી પાણી આવવાને બદલે ભ્રષ્ટાચારની ગંધ બહાર આવી હતી. 5 થી 20 લાખના ખર્ચે નખાયેલી આ સિસ્ટમમાં વીજળી વગર પાણી ઉપર ચડે તેવી કોઈ વ્યવસ્થા જ નથી, જે સૌથી મોટો ટેકનિકલ ગોટાળો છે. જો આગ જેવી ઘટનામાં વીજળી ગુલ થઈ જાય તો ભૂગર્ભ ટાંકામાંથી પાણી કઈ રીતે આવશે તે એક મોટો પ્રશ્ન છે. અનેક શાળાઓ પાસે એનઓસી નથી અને શિક્ષકોને આ સાધનો ચલાવવાની કોઈ તાલીમ પણ અપાઈ નથી. આ સમગ્ર કૌભાંડ સાબિત કરે છે કે સરકારી અમલદારો માટે માસૂમ બાળકોની જિંદગી કરતાં ટકાવારીની મલાઈ વધુ વહાલી છે. જાડી પ્રાથમિક શાળાનો આ લાઈવ વિડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જે ધાનેરાની તમામ શાળાઓની વાસ્તવિકતા પર સવાલ ઉઠાવી રહ્યો છે. શાળાના શિક્ષકે પોતે કેમેરા સામે સ્વીકાર્યું છે કે ફાયર સેફટીની પાઇપલાઇન નખાયાને 1 વર્ષ વીતી ગયું હોવા છતાં તે હજુ સુધી કાર્યરત થઈ શકી નથી. શિક્ષકના જણાવ્યા મુજબ અગાઉ 3 વાર આ સિસ્ટમ ચેક કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી પાઇપોમાંથી પાણી આવતું નથી. આ નિવેદન પરથી સાબિત થાય છે કે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓએ માત્ર બિલ પાસ કરાવવામાં જ રસ દાખવ્યો છે, જ્યારે બાળકોની સુરક્ષા રામ ભરોસે છોડી દેવામાં આવી છે. જાડી એક પ્રાથમિક શાળાની અંદર ફાયર સેફટી લગાવેલી છે, પરંતુ પાઇપ એના બધા લગભગ જે છે મોટા ભાગે એનું પાઇપ લીકેજ છે. વેલ્ડિંગ એનું બરાબર થયેલું નથી. એકવાર પ્રયત્ન કરેલો, આજે 3જી વાર એનો ડેમો કર્યો છે, છતાં પણ બધા જ પાઇપ લીકેજ હોવાથી દરેક રૂમની અંદર કાટ સાથે પાણી નીકળી જાય છે. એટલે ફાયર સેફટી લગાવી લીધો છે, પરંતુ એનો જે જરૂરિયાતના સમયે જ્યારે ઓચિંતી જરૂરિયાત પડી જાય એ સમયે ફાયર સેફટી કોઈ કાર્ય કરી શકે એવી હાલતમાં આવવા નથી. આ કેટલો ટાઈમ થયો લગાવ્યા લગભગ આજે રૂમો બની ગયેલા લગભગ 1 વર્ષ. બરાબર. 1 વર્ષમાં ટ્રાય પહેલાં અગાઉ કરેલો કોઈ દિવસ? 2 વાર ડેમો કર્યો પણ સક્સેસ નથી. ક્યાંથી પાણી નીકળી જાય છે? પાણી બધા જ પાઇપોમાં, કોઈ પણ જગ્યાએ બાકી નથી. દરેક રૂમની અંદર મોટા ભાગે 80 થી 90% પાઇપની અંદરથી પાણી લીકેજ છે. માસૂમ બાળકોના ભવિષ્ય સાથે આવી ગંભીર છેડછાડ એ જીવ હત્યા સમાન ગુનો છે. સરકારના લાખો રૂપિયા વેડફાઈ રહ્યા છે અને જો કોઈ દુર્ઘટના બને તો તેનો જવાબદાર કોણ? તેમણે માંગ કરી છે કે ધાનેરાની દરેક શાળામાં આ રીતે તપાસ કરવામાં આવે અને જે પણ ભ્રષ્ટ અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો આમાં સંડોવાયેલા છે તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જાડી એક પ્રાથમિક શાળાની અંદર જે આ ફાયર સેફટી સિસ્ટમ લગાવેલી છે, તો એની અંદર આજે ટ્રાય કરતાં એવું જાણવા મળ્યું છે કે એને પાઇપોથી બીજી ઘણી જગ્યાએ અલગ અલગ લીકેજ છે અને એને અરજી પણ 2 વાર આગળ રજૂઆત પણ કરી છે, તો એનું કામ સંતોષકારક થયું નથી. હાલ પણ ગમે ત્યારે એને ચેક કરીને ટ્રાય કર્યો તો એનું દરેક જગ્યાએ લીકેજ થાય છે. તો આ ગમે ત્યારે એની જરૂર પડી જાય તો હાલ આપણે જે કામ છે એ કામ આવે એમ નથી.
પાઇપની ક્વોલિટી કેવી છે? પાઇપ હલકી ટાઈપની ક્વોલિટી વપરાયેલી છે અને રિપેરિંગ કરવા માટે 2 વાર અરજી કરીને માણસો આવ્યા, એમને કામ કર્યું તો એ પણ એવી રીતનું જ છે કે હજી પણ એ એવી જ હાલતમાં છે. પાણી ક્યાંથી પાણી નીકળી જાય છે? 3-4 જગ્યાએ એને ટ્રાય કરતા એમાં અલગ અલગ જગ્યાથી પાણી લીકેજ ને એવું બધું થયું છે. એ વેલ્ડિંગ ને બધું હલકી ગુણવત્તાનું થયેલું છે અને વસ્તુ પણ હલકી ગુણવત્તાની જ વપરાયેલી. શું નામ તમારું? ઇન્દ્રસિંહ સોલંકી, SMC એજન્સી જાડી. ફાયર સેફટીના નામે થયેલો આ વ્યાપક ભ્રષ્ટાચાર માત્ર આર્થિક ગુનો નથી, પણ માસૂમ બાળકોના જીવ સાથેનો ગંભીર ખેલ છે. જાડી ગામના આ કિસ્સાએ સાબિત કર્યું છે કે કાગળ પર મજબૂત દેખાતી સિસ્ટમ વાસ્તવમાં સાવ પોકળ છે. જો તંત્ર હજુ પણ નહીં જાગે અને તપાસ નહીં કરે તો આવનારા સમયમાં કોઈ મોટી હોનારત સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. નેશનલ રોડ સેફટી મંથ અંતર્ગત સ્વરૂપગંજ ઉડવારિયા ટોલ પ્લાઝા પર સુરક્ષિત સફરના સંકલ્પ સાથે એક વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. NHIT વેસ્ટર્ન પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજિત આ કેમ્પમાં હાઈવે પર દિવસ રાત વાહન હંકારતા ચાલકોના સ્વાસ્થ્યની તપાસ કરી માર્ગ સલામતીનો સંદેશ અપાયો હતો. પોલીસ અને RTO વિભાગના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં ડ્રાઈવરોની સુરક્ષાને પ્રાધાન્ય આપીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. ઉડવારિયા ટોલ પ્લાઝા ખાતે NHAIT કંપની દ્વારા ફ્રી આઈ ચેકઅપ અને બોડી ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેમાં આબુ રોડ RTO, સ્વરૂપગંજ પોલીસના PSI અને ટોલ પ્લાઝાનો મેનેજમેન્ટ સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો. આ કેમ્પમાં હાઈવે પરથી પસાર થતા 150થી પણ વધુ ટ્રક ડ્રાઈવરો અને સ્થાનિક લોકોની આંખોની તપાસ કરવામાં આવી હતી અને જેમને જરૂર જણાઈ તેમને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ પણ કરાયું હતું. હાઈવે પર અકસ્માતો ઘટાડવા માટે ડ્રાઈવરોની ફિટનેસ અને ખાસ કરીને તેમની આંખોનું વિઝન સારું હોવું ખૂબ જરૂરી હોવાથી આ પહેલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખેમાણા અને ઉડવારિયા બંને ટોલ પ્લાઝાના સ્ટાફે ખડેપગે રહીને ડ્રાઈવરોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા સમજાવ્યા હતા. અધિકારીઓએ વાહન ચાલકોને અપીલ કરી હતી કે થાક કે નબળી દ્રષ્ટિ સાથે વાહન ચલાવવું જોખમી છે, તેથી આવા હેલ્થ કેમ્પનો લાભ લેવો જોઈએ. અંતે આ સફળ આયોજન દ્વારા વાહન ચાલકોમાં સુરક્ષિત ડ્રાઇવિંગ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. માર્ગ સલામતી માત્ર નિયમોના પાલન સુધી સીમિત નથી, પરંતુ વાહન ચાલકોનું સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્વનું છે. ઉડવારિયા ટોલ પ્લાઝા પર યોજાયેલો આ કેમ્પ અકસ્માતો નિવારવામાં માઇલસ્ટોન સાબિત થશે અને ડ્રાઈવરોમાં પોતાની સુરક્ષા પ્રત્યે નવી સભાનતા લાવશે. RTO અને પોલીસની હાજરીએ આ અભિયાનને વધુ બળ પૂરું પાડ્યું છે, જેનો સીધો લાભ હાઈવેના મુસાફરોને મળશે. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું વર્દીની સતર્કતા સામે બૂટલેગરોનો ફિલ્મી કિમિયો પડ્યો ફિક્કો. દૂધની આડમાં છુપાયેલા કાળા કારોબાર પર પોલીસનો JCB જેવો પ્રહાર. વતનની આઝાદીના વીરોને 2 મિનિટની સ્તબ્ધતાથી અપાશે ભાવાંજલિ. બનાસકાંઠાના ખૂણે ખૂણે ગુંજશે શહીદોના બલિદાનની ગૌરવશાળી અંજલિ. કડક વર્દીના કડક પડ નીચે છુપાયેલી વહાલની ગંગાએ વડીલોને આપી હેતની હૂંફ. ડીસામાં પોલીસની સત્તા નહીં પણ સેવાની સરવાણીનો જોવા મળ્યો અનોખો મિજાજ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, અવની નાચ દિવેલા બિયારણ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, અવની નાચ દિવેલા બિયારણ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. પાલનપુરના એરોમા સર્કલ પરથી પોલીસે બુટલેગરોના ફિલ્મી કિમિયાનો પર્દાફાશ કરી દૂધના ટેન્કરની આડમાં ચાલતા દારૂના મોટા નેટવર્કને ઝડપી પાડ્યું છે. બાતમીના આધારે ધરાયેલી આ કાર્યવાહીમાં પોલીસે લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ખાખીનો ખોફ બતાવ્યો છે. દૂધ જેવા પવિત્ર વ્યવસાયના નામે નશાનો કાળો કારોબાર કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બુટલેગરો હવે પોલીસની નજરથી બચવા માટે અવનવા પેંતરા અજમાવી રહ્યા છે, જેમાં ફિલ્મો જેવી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પાલનપુર શહેર પશ્ચિમ પોલીસને સચોટ બાતમી મળી હતી કે એક બોલેરો પિકઅપ ગાડી પર દૂધનું ટેન્કર બનાવી તેમાં ગુપ્ત રીતે વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. બાતમી મળતા જ પોલીસે વ્યસ્ત એરોમા સર્કલ પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ જણાતી બોલેરો ગાડીને અટકાવી હતી. પ્રથમ દ્રષ્ટિએ દૂધનું ટેન્કર લાગતી આ ગાડીની જ્યારે તલસ્પર્શી તપાસ કરવામાં આવી ત્યારે પોલીસ પણ દંગ રહી ગઈ હતી, કારણ કે ટેન્કરના ગુપ્તખાનામાં દૂધ નહીં પણ વિદેશી દારૂની બોટલો ખીચોખીચ ભરેલી હતી. આ ઓપરેશન દરમિયાન પોલીસે ટેન્કરમાંથી વિદેશી દારૂની નાની મોટી કુલ 1787 બોટલો શોધી કાઢી હતી, જેની બજાર કિંમત અંદાજે 8,05,582 રૂપિયા જેટલી થાય છે. આ સાથે પોલીસે દારૂની હેરાફેરીમાં વપરાયેલ વાહન અને મોબાઈલ ફોન સહિત કુલ 18,16,082 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની આ તવાઈ દરમિયાન અમીરગઢના રહેવાસી જુનીરો સુરતાભાઈ પીરાજી ભીખાજી રબારી નામના શખ્સને ઘટના સ્થળેથી દબોચી લેવામાં આવ્યો છે. આ શખ્સ દારૂનો આટલો મોટો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં દારૂ ભરાવનાર અને મંગાવનાર અન્ય શખ્સોના નામ પણ ખુલવાની શક્યતા છે, જેમના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલનપુર શહેર પશ્ચિમ પોલીસની આ મોટી કામગીરીને પગલે સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બુટલેગરો ભલે ગમે તેટલા શાતિર બને, પરંતુ પોલીસની સતર્કતા સામે તેમના તમામ કિમિયા નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. પાલનપુર પોલીસ દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીથી દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવાનો સંદેશો સ્પષ્ટ રીતે વહેતો થયો છે. આગામી સમયમાં આ કેસમાં વધુ ધરપકડો થવાની અને દારૂના આખા રેકેટનો પર્દાફાશ થવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. વાવ-થરાદ નવા જિલ્લાના નિર્માણથી ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારમાં વિકાસની નવી ક્ષિતિજો અંકિત થઈ છે અને સ્થાનિક નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લા મથક નજીક આવતા હવે સરકારી ફંડ અને અનુદાનમાં મોટો વધારો થશે, જેનો સીધો લાભ રસ્તા, પરિવહન અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓમાં સુધારા રૂપે જોવા મળશે. નવા જિલ્લાના નિર્માણથી સૌથી મોટો ફાયદો આ વિસ્તારના અંતરિયાળ ગામડાઓને થયો છે, જ્યાં હવે વહીવટી તંત્ર લોકોના ઘર આંગણે પહોંચ્યું છે. અગાઉ જિલ્લા મથકે જવા માટે સુઈ ગામથી 150 અને થરાદથી 100 કિલોમીટર જેટલું લાંબુ અંતર કાપવું પડતું હતું, જે સમસ્યાનો હવે કાયમી અંત આવ્યો છે. આધુનિક ટેકનોલોજી સાથે થરાદ ખાતે 50 કરોડના ખર્ચે બની રહેલી અદ્યતન હોસ્પિટલ સરહદી પ્રજા માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જેના કારણે હવે ગંભીર સારવાર માટે છેક અમદાવાદ કે પાલનપુર સુધી લંબાવવું નહીં પડે. 2026ના વર્ષમાં વિકાસની આ ગતિ વધુ તેજ બની છે, જેનો પુરાવો હાલમાં જ યોજાયેલો રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક પર્વ છે, જે ઉજવણી અગાઉ માત્ર દિલ્હી કે ગાંધીનગર જેવા મોટા શહેરો પૂરતી મર્યાદિત હતી, તે હવે ઘર આંગણે યોજાતા લોકોના હૈયા ગદગદિત થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ વિસ્તારની આધુનિકતા માટે કલેક્ટર અને ડીડીઓ કચેરીને 2.5 કરોડની વિશેષ ભેટ આપીને વિકાસના કામોને વેગ આપ્યો છે. પહેલે તો 77મો પ્રજાસત્તાત્મક દિવસની હું થરાદવાસીઓને અઢળક શુભકામનાઓ આપું છું. થરાદ વાવ નવો જિલ્લો બન્યો હોય
અને આપણે થરાદ વાવને સરકારશ્રી થકી કરોડો રૂપિયા મળ્યા, ગ્રાન્ટના સ્વરૂપે મળ્યા હોય અને એનો ફાયદો આમ પબ્લિકને મળવાની હોય તો સાહેબ વિકાસમાં લગાવવાના છે. આ બધા પૈસા સીધો ફાયદો આપણે એના દેખાઈ રહ્યો છે અને વિકાસના જે કાર્યો થશે એનાથી જે ખુશહાલી આવશે, સમૃદ્ધિ આવશે, ભાઈઓ બહેનો અને અહીંયાનો ક્ષેત્ર વિકસિત થશે, એનાથી વધારે અમારે માટે શું ખુશીનો માહોલ હોય. કઈ પ્રકારનો ફાયદો થશે? લોકોને કેવા ફાયદા છે? લોકોને હું મહિલા નાતે પણ હું વાત કરી શકું છું કે જે અઢળક ગ્રાન્ટોમાંથી મહિલા સશક્તિકરણ માટે જે પૈસા વાપરવાના છે, ધારો કે અમે આજ અહીંયા સખી મેળામાં છીએ, અહીંયા પણ ગ્રાન્ટ આપી છે અમને અને એવા સખી મેળા અમે 12 જિલ્લાઓમાં કરવા જતા હતા પણ આજ અમારે ઘર આંગણે આવ્યું છે તો એનો બહેનોને ખૂબ ફાયદો થયો, સમય બચ્યો છે અને બહેનો બહાર જવાથી જે તકલીફ થતી હતી આ બી બચી છે અને ઘર આંગણે એને આવો મેળાનો ફાયદો મળ્યો છે. તો સબ આર્થિક સદ્ધરતા જ છે, સરકાર અહીંયા પૈસા વાપર્યા છે એના લીધે અહીંયા આ મેળો થયો છે. તો મને લાગે છે કે બહેનો માટે ખૂબ ખુશીનો માહોલ છે અને બહેનો વધારે ઉત્સાહ સાથે એના અંદર જોડાશે અને કામ કરશે. ખાસ કરીને મહિલાઓ માટે આ નવો જિલ્લો રોજગારીની અનેક તકો લઈને આવ્યો છે. વાવ થરાદ જિલ્લો બનતાની સાથે જ મહિલાઓ માટે વિશેષ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 30 જેટલા અલગ સ્ટોલ દ્વારા 150થી વધુ મહિલાઓ અત્યારે પોતાના વ્યવસાય કરી રહી છે. મહિલા સ્વસહાય જૂથો અને કૌશલ્ય વિકાસ તાલીમ જેવી યોજનાઓ હવે છેવાડાની મહિલાઓ સુધી સરળતાથી પહોંચી રહી છે, જે તેમને આર્થિક રીતે પગભર બનાવી રહી છે. આપણે આજે વાવ થરાદ જે જિલ્લો બન્યો છે એમાં જે આપણને જે ગાંધીનગર જે પરેડ થતી હોય ને ગાંધીનગર જે ધ્વજવંદન થતું હોય એ આજે સીએમ સાહેબ આપણા થરાદની ધરા ઉપર રાષ્ટ્રપતિ અને સીએમ સાહેબ અહીંયા આવી અને જે રાષ્ટ્રધ્વજવંદન કર્યું એ આપણા માટે બહુ ગૌરવની વાત છે. આપણો જિલ્લો બન્યો અને તરત જ આપણને પ્રોગ્રામ મળ્યો એ શંકરભાઈ સાહેબના આભાર એમ છે. અને સીએમ સાહેબ આપણાના વિકાસના એટલા કામો આપીને ગયા છે જે આપણે કિસ્મતવાળા કહેવાઈએ કે જે આપણા થરાદનો વિકાસ થશે, થરાદના આજુબાજુના ગામડાઓનો વિકાસ થશે અને જે કચેરીઓ અહીંયા આવી છે એના કારણે જે 3 મહિનાનીથી થયા નથી જિલ્લો બન્યાને અને કચેરીઓ આજે ચાલુ થઈ ગયેલી છે. સાહેબ આપણે સીએમ સાહેબ બધું ઉદ્ઘાટન કરીને આજે ગયા છે અને એના કારણે સ્થાનિક લોકોને ઘણો લાભ થશે, એમને રોજગારી મળશે અને આપણા રાજ્યલક્ષી વિકાસ જે થરાદના મળે છે એ બહુ ગૌરવની વાત છે. સામાજિક સુરક્ષા અને કુટીર ઉદ્યોગોના વિકાસ માટે નવી કચેરીઓ સ્થપાતા હવે દિવ્યાંગો અને વૃદ્ધોને પણ યોજનાકીય લાભો મેળવવામાં ખૂબ સરળતા રહેશે. મુખ્યમંત્રીએ ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે કરેલી જાહેરાતથી સ્થાનિક કારીગરોમાં નવી આશા જાગી છે, જેમના સમય અને ખર્ચમાં હવે મોટો બચાવ થઈ રહ્યો છે. વાવ થરાદ જિલ્લો નવો બન્યો, આ નવીન જિલ્લા બનવાથી અમને ખૂબ ખુશી મળી છે અને અમને તો ખુશી મળી છે પણ અમારી બહેનોને ખૂબ જ આનંદ થયો છે કે અમને આ સરસ મેળા જેવો લાભ મળ્યો. એટલે બહેનોને અમારા 30 સ્ટોલની ગોઠવણી થઈ તો આ સ્ટોલની અંદર બહેનો ઘરે સખી મંડળ દ્વારા નવીન બનાવટો બનાવી અને આ સ્ટોલની અંદર મૂકી શકે છે. આમાં અમારે ધૂમ વેચાણ થયું છે, બધી બહેનોને ખૂબ જ લાભ થયો છે અને એમાં અમારું હની પ્રોડ્યુસર ગ્રુપ હતું 31 બહેનોનું. આમાં અમે મધનું વેચાણ કર્યું તો કાલે અમારે 25 તારીખે 24,000નું વેચાણ થયું હતું અને આજે બપોરે 2 વાગ્યા સુધીમાં 10 થી 12,000નું વેચાણ થયેલું છે. એટલે અમારી સખી મંડળની બહેનો ખૂબ આત્મનિર્ભર બને એટલે આવા સરસ મેળા યોજાતા રહે એવી હું આપણા જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને વિનંતી કરું છું કે વર્ષની અંદર એક આવો મેળો યોજાય તો અમારી બહેનોને સીધો લાભ અહીંયા મળી શકે. અમે પહેલાં સખી મંડળના મેળા માટે પાલનપુર, ડીસા ત્યાં સરસ મેળા ભરાતા એમાં સ્ટોલ લઈને જતા, એટલે અત્યારે જિલ્લો બન્યો તો અમારી બહેનોને અહીંયા જ અમને બધી પ્રોડક્ટનું વેચાણ કરવા મળે અમારા થરાદના ઓગણે, એટલે અમને ખૂબ જ આનંદ છે. બીજું કે અમે જે કચેરીઓના ધક્કા ખાવા જતા હતા ત્યાં અમારે બહેનોને સાથે કોઈને લઈને જવું પડતું હતું. આજે થરાદના ઓગણે આપણી બધી કચેરીઓ આવી ગઈ છે તો અમે બહેનો ખુદ જઈ અને અમારી કોઈ રજૂઆત હોય તો કહી શકીએ છીએ અને અમારે કોઈ કામગીરી માટે જવું હોય તો અમે જાતે પણ જઈ શકીએ છીએ. એટલે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું, શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બીજું કે અત્યંત આનંદ અમને એ છે કે અમે સીએમ સાહેબ સાથે સીધો સંવાદ કરી અને અમારે જે કહેવું હતું સાહેબે અમારે સ્ટોલની મુલાકાત લીધી અને અમારે જે કહેવું હતું તે પ્રશ્નોત્તરી અમે સાહેબ સાથે કરી શક્યા. એટલે આનો અમને બહેનોને ખૂબ જ અત્યંત આનંદ છે.
આમ જિલ્લાની નવીન કચેરીઓ અને આધુનિક સુવિધાઓ કાર્યરત થવાથી હવે સરહદી વિસ્તારના લોકોના કામમાં ઝડપ આવી છે. સ્થાનિક સ્તરે જ રોજગારી અને તાલીમની તકો ઊભી થતાં 2026નું વર્ષ વાવ થરાદ માટે પરિવર્તનનું વર્ષ સાબિત થઈ રહ્યું છે. આપણે જ્યારે આ વાવ થરાદ જિલ્લો બન્યો છે ત્યારે પહેલે પ્રથમ તો જે પાલનપુરના બધા ધક્કા હતા એ પડી ગયા, બરોબર. અને શંકરભાઈએ આપણા વિશે આ સારું વિચાર્યું છે અને જે કામ પાલનપુર અહીંથી 73 કે 75 કિલોમીટર દૂર થાય, અહીંથી જતા વળતાનો સમય કાઢવાનો પ્લસ આપણા કામનો સમય કાઢવાનો, બરોબર. એટલે અમુક કામ થાય અને ન પણ થાય, પણ વાવ થરાદ જિલ્લો થતા કરીને એકદમ સરળતાથી કામ થઈ શકે અને આપણે એક ભાડારૂપી જે ખર્ચ છે એ પણ બચી જાય અને અહીં તમામ કચેરીઓ 3 મહિનાની અંદર કરવી એટલે એ બહુ કઠિન કામ છે, પણ એ આપણી સરકારે કરી છે. તો હું સરકારશ્રીનો આભાર માનીશ, મોદી સાહેબશ્રીનો અને શંકરભાઈનો પણ. અને આ વાવ થરાદ જિલ્લો બનવા માટે અહીં બહેનો બહુ એટલે બહુ જ જે તે ફિલ્ડમાં જઈ શકશે અને કમાણી પણ કરી શકશે. અને મારા જેવા દાખલા તરીકે હું દિવ્યાંગ છું તો હું પણ કંઈક કરી શકું, કારણ કે અહીં આપણા જ જિલ્લામાં બધું મળી શકતું હોય તો બહાર જવાની કોઈ જરૂર નથી. તો સાહેબશ્રીનો ખૂબ 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 આભાર કે સાહેબશ્રીએ અહીં જિલ્લો બનાવ્યો. અને આજે 26મી જાન્યુઆરીના દિવસે જે દિલ્હીમાં પરેડ હોય છે, જે દિલ્હીમાં પ્રોગ્રામ હોય છે, એ આપણા વાવ થરાદ જિલ્લામાં જોવા મળી. અને હું પણ ઇન્વાઇટ હતી, હું ગઈ હતી, મને બહુ સરસ કાર્ય લાગ્યું સાહેબશ્રીનું. સાહેબશ્રી, દિલથી આભાર કે તમે આવું સરસ કાર્ય કર્યું છે અને અમે તમારા માટે, તમે અમારા માટે કર્યું છે, એવી જ રીતે અમે હર હાલ તમારા માટે તત્પર રહીશું. મારા મંડળનું નામ નિમદાર સખી મંડળ છે. અમે 10 બહેનો સાથે મળી અને 100 રૂપિયા ધિરાણ કર્યું. ધિરાણ કર્યા પછી મારા મંડળમાં માસિક 1000 રૂપિયા થતા હતા. 1000 રૂપિયા કરતાં 5000 થાય એટલે બીજી બહેનને ધિરાણ તરીકે આપી દેતા હતા. એમ કરતાં 2 મંડળ કર્યા, 3 કર્યા, 10 મંડળનો બીઓ બનાવી. બીઓમાં CIF મળે છે. CIF મળ્યા પછી બધી બહેનો પગબત થઈ અને અમારે પાલનપુર સ્ટોરપુરા જવું પડતું હતું, પણ ત્યાં શંકર ચૌધરી સાહેબના કારણે અમારે થરાદ જિલ્લાની અંદર નારી શક્તિ મેળો, નારી સશક્તિકરણ મેળો રાખવામાં આવ્યો. ત્યાંની અંદર 30 સ્ટોલ તાલુકા જિલ્લાની સાથે બનાવ્યો છે. ત્યાંની નાની પ્રોડક્ટ, ખાખરા, પાપડ, ભરત ગૂંથણ કામ ચાલુ કર્યું અને બહેનો પગબત થઈ. અમે એક મારી ખૂબ અભિમાનની વાત એ છે કે બહેનો અમે બહાર જતી પણ નથી શકતા. અત્યારે અમે બધી બહેનો પગબત છીએ, ધિરાણ કરીએ છીએ, CIF લઈએ છીએ, ડીઓ લઈએ છીએ, કેશ ક્રેડિટ પણ મળે છે. એટલે હું મોદી સાહેબનો, શંકર ચૌધરી સાહેબનો માનનીય મુખ્યમંત્રી ખૂબ કેશ ડોલ પણ મળે છે અને અમે ખૂબ ખુશ છીએ. વાવ થરાદ નવા જિલ્લાનું નિર્માણ એ માત્ર ભૌગોલિક ફેરફાર નથી, પણ આ વિસ્તારની કાયાપલટ કરનારું એક ઐતિહાસિક પગલું છે. આવનારા સમયમાં આ જિલ્લો ટેકનોલોજી અને આધુનિકતા સાથે રાજ્યના અન્ય જિલ્લાઓ માટે વિકાસનું મોડેલ બની રહેશે અને સરહદી પ્રજાના જીવનધોરણમાં મોટો સુધારો લાવશે. વાવ થરાદ પંથકની સૌથી મોટી ગણાતી દિયોદર ગ્રામ પંચાયત હવે ટૂંક સમયમાં જ નવા રંગરૂપમાં જોવા મળશે. દિયોદરના નગરજનોની વર્ષો જૂની માંગણીનો સુખદ અંત આવ્યો છે અને સરકાર દ્વારા નવીન પંચાયત ભવનની મંજૂરી મળતા સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાયો છે. જર્જરિત બનેલી જૂની કચેરીને સ્થાને હવે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવું ભવન આકાર લેશે, જેની પ્રતીક્ષા હવે પૂરી થવા જઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા દિયોદર માટે 40 લાખ રૂપિયાના ખર્ચે અદ્યતન ગ્રામ પંચાયત ભવન જિલ્લા પંચાયત હસ્તક મંજૂર કરવામાં આવ્યું છે. આ નવી કચેરી 2 માળની ભવ્ય બિલ્ડિંગ તરીકે નિર્માણ પામશે, જેમાં ગ્રામજનોને લગતી તમામ સુવિધાઓ એક જ છત નીચે મળી રહેશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું ભૂમિપૂજન આગામી 30 જાન્યુઆરીના રોજ શુભ મુહૂર્તે રાખવામાં આવ્યું છે. દિયોદર ગ્રામ પંચાયતના સરપંચ કિરણકુમારી ગિરિરાજસિંહ વાઘેલાના હસ્તે આ ભવ્ય ભૂમિપૂજન વિધિ સંપન્ન થશે, જેનાથી દિયોદરના વિકાસમાં એક નવું છોગું ઉમેરાશે. દિયોદર ગ્રામ પંચાયતની આ નવીન બિલ્ડિંગ માત્ર ઈંટોનું માળખું નહીં, પણ નગરના આધુનિકીકરણનું પ્રતીક બનશે. આગામી 30 જાન્યુઆરીએ થનારું ભૂમિપૂજન દિયોદરની જનતા માટે સુખાકારી અને સુવિધાના નવા દ્વાર ખોલશે. સરકારી કામકાજ માટે આવતા લોકો માટે આ અદ્યતન ભવન આશીર્વાદરૂપ સાબિત થશે, જેનો સીધો લાભ દિયોદરની હજારોની જનતાને આગામી સમયમાં મળતો થશે. દેશની આઝાદી કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદ વીરોની પાવન સ્મૃતિમાં આગામી 30મી જાન્યુઆરીના રોજ સમગ્ર બનાસકાંઠા જિલ્લો મૌન પાળીને વંદન કરશે. વહીવટી તંત્ર દ્વારા શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે સવારે 11 કલાકે 2 મિનિટનું મૌન પાળવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે જિલ્લાના તમામ નાગરિકો એકસાથે મળીને રાષ્ટ્રપ્રેમ અને અખંડિતતાના શપથ લેશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં જેઓએ હસતા મુખે ફાંસીના માચડે ચડીને કે રણમેદાનમાં શહીદી વહોરીને આપણને આઝાદી અપાવી છે, તેવા વીર સપૂતોને યાદ કરવાનો દિવસ એટલે 30મી જાન્યુઆરી.
આ વર્ષે 30મી જાન્યુઆરી 2026ને શુક્રવારના રોજ બનાસકાંઠા જિલ્લામાં શહીદ દિનની ગરિમાપૂર્ણ અને આદરપૂર્વક ઉજવણી કરવામાં આવશે. જિલ્લાના મુખ્ય મથક પાલનપુર સહિત તમામ તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં સવારે 11 કલાકે 2 મિનિટ માટે જનજીવન થંભી જશે. આ કાર્યક્રમની વિગતો આપતા બનાસકાંઠાના નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલે જણાવ્યું છે કે સવારે 11 વાગ્યાના ટકોરે જિલ્લાની તમામ સરકારી કચેરીઓ, તમામ શૈક્ષણિક સંસ્થાઓ, અર્ધ સરકારી કચેરીઓ તેમજ જાહેર સંસ્થાઓમાં શહીદોની યાદમાં મૌન પાળવામાં આવશે. વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને ભાવભરી અપીલ કરવામાં આવી છે કે 11 વાગે જે તે સ્થળે કામકાજની પ્રવૃત્તિઓ અને વાહન વ્યવહારની ગતિ 2 મિનિટ પૂરતી સ્થગિત રાખવી. ખેતરમાં કામ કરતા ખેડૂતો હોય, બજારના વેપારીઓ હોય કે રસ્તા પર ચાલતા વાહન ચાલકો, દરેક વ્યક્તિ જો 2 મિનિટ માટે થંભી જશે તો તે રાષ્ટ્રના વીરો માટે સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. શાળાઓ અને કોલેજોમાં શહીદ વીરોના બલિદાનની ગાથાઓ વણી લેતા કાર્યક્રમો પણ યોજાશે, જેથી નવી પેઢીમાં દેશભક્તિ અને કર્તવ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા વધુ દ્રઢ બને. આ દિવસ માત્ર મૌન પાળવાનો જ નથી, પરંતુ રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવા માટે આત્મચિંતન કરવાનો પણ દિવસ છે. જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા આ આયોજનને સફળ બનાવવા માટે તમામ વિભાગોને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. શહીદોના સન્માનમાં 2 મિનિટ માટે સર્જાનારી આ શાંતિ આપણા રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક બનશે. જિલ્લાભરના નાગરિકો આ રાષ્ટ્રીય કાર્યમાં ઉત્સાહભેર જોડાય અને શહીદોના બલિદાનને હૃદયપૂર્વક સ્મરે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. આ મૌન દ્વારા બનાસકાંઠાની જનતા એવો સંદેશ આપશે કે આપણે આપણા વીરોને ભૂલ્યા નથી અને દેશની સુરક્ષા માટે આપણે સૌ કટિબદ્ધ છીએ. 30મી જાન્યુઆરીએ બનાસકાંઠામાં શહીદોના માનમાં પાળવામાં આવનારું 2 મિનિટનું મૌન એ માત્ર વિધિ નથી, પરંતુ સમગ્ર રાષ્ટ્રની શક્તિ અને એકતાનું પ્રદર્શન છે. જ્યારે આખું જનજીવન 2 મિનિટ માટે શાંત થઈ જશે, ત્યારે દરેક નાગરિકના હૃદયમાં દેશભક્તિનો જુવાળ જોવા મળશે. આ આયોજન દ્વારા જિલ્લાવાસીઓ ફરી એકવાર અમર શહીદોના ચરણોમાં પોતાની કૃતજ્ઞતા અર્પણ કરશે. સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોશું. કડક વર્દીના કડક પડ નીચે છુપાયેલી વહાલની ગંગાએ વડીલોને આપી હેતની હૂંફ. ડીસામાં પોલીસની સત્તા નહીં પણ સેવાની સરવાણીનો જોવા મળ્યો અનોખો મિજાજ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, અવની નાચ દિવેલા બિયારણ. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. ડીસામાં ખાખીનો માનવીય ચહેરો સામે આવ્યો છે, જ્યાં દક્ષિણ પોલીસ મથકના પીઆઈ એમબી કોટવાલે વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ વડીલોને હૂંફ આપી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સામાન્ય રીતે પોલીસનું નામ પડે એટલે ભલભલાના મનમાં ફાડ પડે અને એક ડરનો માહોલ ઊભો થાય. પણ ડીસામાં આજે ખાખીનો એક સાવ અલગ અને સંવેદનશીલ ચહેરો જોવા મળ્યો છે.
કહેવાય છે ને કે ખાખી વર્દીની અંદર પણ એક કોમળ હૃદય ધબકતું હોય છે. અને આ વાતને સાર્થક કરી બતાવી છે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર MB કોટવાલે. શિસ્ત અને કડક છાપ ધરાવતી પોલીસ જ્યારે કોઈની વહારે આવે છે ત્યારે સમાજમાં એક નવો વિશ્વાસ પેદા થાય છે. આજે PI કોટવાલે પોતાની વ્યસ્ત ફરજમાંથી સમય કાઢીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેની અત્યારે સમગ્ર પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે. ડીસાના પાટણ હાઈવે પર આવેલા સુદામા વૃદ્ધાશ્રમમાં આજે અચાનક પોલીસની ગાડી આવીને ઊભી રહી. પણ આ વખતે કોઈ ગુનેગારને પકડવા માટે નહીં, પરંતુ વડીલોના આશીર્વાદ લેવા માટે. PI MB કોટવાલ પોતાની ટીમ સાથે આ વૃદ્ધાશ્રમની મુલાકાતે પહોંચ્યા હતા. કડકડતી ઠંડીના આ દિવસોમાં આશ્રમમાં આશરો લઈ રહેલા નિરાધાર વડીલોને હૂંફ આપવા માટે તેમણે શાલનું વિતરણ કર્યું હતું. મુલાકાત દરમિયાન જ્યારે PI કોટવાલ વડીલોને મળ્યા ત્યારે તેમના ખબર અંતર પૂછતા તેઓ પોતે પણ ભાવુક થઈ ગયા હતા. તેમણે દરેક વૃદ્ધ પાસે બેસીને તેમની લાગણીઓ સમજી હતી અને પોલીસ માત્ર સુરક્ષા માટે જ નહીં પણ સેવામાં પણ હંમેશા તત્પર છે તેવો અહેસાસ કરાવ્યો હતો. ખરેખર, જ્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ રીતે સમાજના વંચિત અને નિરાધાર લોકોની વચ્ચે જઈને સંવેદના દાખવે છે ત્યારે પોલીસ પ્રત્યેનો લોકોનો દૃષ્ટિકોણ બદલાય છે. PI કોટવાલની આ મુલાકાતે સુદામા વૃદ્ધાશ્રમના વડીલોના ચહેરા પર સ્મિત લાવી દીધું છે. ખાખીના આ માનવીય અભિગમે એ સાબિત કરી દીધું છે કે કાયદાના રક્ષક હોવાની સાથે સાથે પોલીસ દયા અને સેવાનો ભાવ પણ ધરાવે છે. આ નાનકડી પણ સુંદર પહેલ ડીસા શહેર માટે ચર્ચાનો વિષય બની છે અને અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસામાં જાગૃત નાગરિકની અરજી બની ભ્રષ્ટાચાર અને દબાણ સામેનું અમોઘ શસ્ત્ર. પાલિકાના અધિકારીઓએ ગેરકાયદેસરતાના અડિંગા પર ચલાવ્યું આક્રમક ચક્ર. વર્દીની સતર્કતા સામે બુટલેગરોનો ફિલ્મી કિમિયો પડ્યો ફિક્કો. દૂધની આડમાં છુપાયેલા કાળા કારોબાર પર પોલીસનો JCB જેવો પ્રહાર. વતનની આઝાદીના વીરોને 2 મિનિટની સ્તબ્ધતાથી અપાશે ભાવાંજલિ. બનાસકાંઠાના ખૂણે ખૂણે ગુંજશે શહીદોના બલિદાનની ગૌરવશાળી અંજલિ. કડક વર્દીના કડક પડ નીચે છુપાયેલી વહાલની ગંગાએ વડીલોને આપી હેતની હૂંફ. ડીસામાં પોલીસની સત્તા નહીં પણ સેવાની સરવાણીનો જોવા મળ્યો અનોખો મિજાજ. તો હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.